ન સમજાય એવી હોય છે, એ પ્રક્રિયા થોડી કષ્ટદાયક હોય છે અને એમાં આપણે તૂટી જઈએ છીએ. બોલે આ પીડા આપવા માટે નથી, આ પાત્ર બનાવવા માટે થઈ રહ્યું છે. અને જ્યારે પાત્ર બની અને પછી જ્યારે વસ્તુ મળે તો આપણને સમજમાં આવે કે પહેલા આ જ વસ્તુ માટે આપણે એટલો પ્રયત્ન કર્યો, વસ્તુ ન મળી, બહુ હતાશ થયા, બહુ નિરાશ થયા. પણ વર્ષો પછી જ્યારે હવે વસ્તુ મળીને ત્યારે આપણને સમજાય કે જો પહેલા મળ્યું હોત ને તો એને સાચવી ન શક્યા હોત, પહેલા મળ્યું હોત તો જીરવી શક્યા ન હોત. આ જેમ સમય ગયો, ઘડાયા, પાત્ર બન્યા અને હવે વસ્તુ મળી છે ને ત્યારે એને સમજી શકીએ છીએ. એ વાત આની અંદર કહી માટે કહ્યું કે શ્રી વલ્લભ કો કલ્પ ધ્રુમ છાય રહ્યો જગ માહી, પુરુષોત્તમ ફલ દેત હૈ નેક જો બેઠો છાય. હવે જો ઉપર વૃક્ષ પાકી જાય, ફળ પાકી જાય તો આપણને ખબર પડે, પણ આપણે પાક્યા છે કે નથી પાક્યા આપણને ખબર કેવી રીતે પડે? ઉપર ફળ હોય એ પાકે તો આપણને સમજમાં આવે, પણ આપણે પાક્યા છીએ કે નથી પાક્યા આપણને કેવી રીતે પડે? એક કાચું ફળ જાય પાકું શું બનાવે? જેમ એક કાચો આંબો હતો, એ પાકો થાય, એની અંદર પરિવર્તન શું આવે? રંગ તો માણસ બહુ બદલે છે. અને આજે તો બધા પાકા આંબા જેવા જ લાગે છે, બધા પીળા પીળા, કેસરી કેસરી, બધા પાકેલા બેઠા છે. મધુરતા આવે, રંગ બદલાય એટલે કે સ્વરૂપ બદલાય, સ્વરૂપ બદલાય, અંદર કોમળતા આવે, મધુરતા આવે. જે પણ ખટાશ સંગ્રહીને રાખી હોય ને એ બધી ખટાશ દૂર થવા લાગે, માધુર્ય ભરાવા લાગે. ત્યારે માનવાનું હવે આ ફળ પાકી, અને જ્યારે આપણે પાકીએ ત્યારે એ પુરુષોત્તમ આવીને આપણા ખોળામાં બિરાજે. જ્યાં સુધી પાક્યા નથી ત્યાં સુધી એ ઉતાવળ કરતા એટલે ખોટા થવું. માટે કહ્યું કે વલ્લભ કલ્પદ્રુમ છાય જગ માહી, પુરુષોત્તમ દેત હૈ નેક બેઠો છાય. એ 45મી સાખીમાં કહ્યું. આગળ 46મી સાખીની અંદર કહે છે, ચતુરાઈ સોઈ ભલી, જો કૃષ્ણ કથા રસ લીન, પર ધન પર મન હરણ કો કહીએ વહી પ્રવીણ. જો આ જગતમાં ચતુરાઈ અને આધ્યાત્મ જગતમાં ચતુરાઈ બંનેમાં ભેદ હોય. આપણે લૌકિકમાં ચતુર કોને માનીએ? લૌકિકમાં આપણે બહુ હોશિયાર, બહુ પ્રેક્ટિકલ માણસ કોને માનીએ? કે જે આખા દુનિયાને બનાવીને પોતાનું કાર્ય સાધી લે ને, આપણે કહીએ આ માણસ બહુ હોશિયાર છે, આ માણસ બહુ ચતુર છે, બહુ પ્રેક્ટિકલ છે. બોલે કેમ? બોલે લોકોની આની ટોપી એને, એની ટોપી એને બનાવીને પોતાના કામ કરી દે છે. જગતમાં પરધન પરમન હરણ કો કહીએ વહી પ્રવીણ. દુનિયામાં જ્યારે આનું ત્યાં કરે એને બહુ પ્રવીણ માનવામાં આવે, પણ આધ્યાત્મ જગતમાં ચતુરાઈ કોની માનવામાં આવે? કે જે કેમે કરીને કૃષ્ણ કથા અને કૃષ્ણ લીલા સાંભળવા માટેનો અવસર ગોતી લે, એને પ્રવીણ કહેવામાં આવે. કે ચતુરાઈ સોઈ ભલી, જો કૃષ્ણ કથા રસલી. ભગવત કથામાં અને ભગવત સત્સંગ સાંભળવા માટે જે પોતાનો અવસર ઊભો કરી લે, માનવાનું કે જે પકડવા જેવું હતું એને પકડી લીધું, જે પામવા જેવું હતું એને પકડી લીધું, જે મેળવવા જેવું હતું એને મેળવી લીધું. અને સત્સંગ માટેની ચતુરાઈ કોને કહેવાય? મને યાદ છે, બહુ વર્ષો થઈ ગયા, બહુ વર્ષો પહેલા જ્યારે ગુજરાતમાં અમારે બહુ દુષ્કાળ જેવું હતું, ત્યારે બધી જગ્યાએ ત્યાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા ગાયો માટે કેટલ કેમ્પ્સ કરવામાં આવેલા હતા. અને વૈષ્ણવ પરિષદ દ્વારા અમારે પણ એક જગ્યાએ જવાનું હતું, બિલકુલ રાજસ્થાનની બોર્ડર ઉપર, કે જ્યાં ખેડૂતો હતા, એ ખેડૂતો
એ દુષ્કાળમાં પોતાની ગાયોને છૂટી મૂકી દેતા હતા. તો જ્યાં સુધી વરસાદ ન આવે અને પાછું પાણીની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી એ ગાયોને સાચવવા માટેની વ્યવસ્થાઓ સંસ્થાઓ દ્વારા થતી હતી. તો અમારે પણ એક જગ્યાએ જવાનું હતું અને મે મહિનો હતો અને મે મહિનામાં લગભગ એ ટાઈમે 45-46 જેવી ગરમી. અને એમ તો ત્યાં પહોંચવાનો ટાઈમ અમારો એક ગામમાં જવાનું હતું, બિલકુલ રાજસ્થાનની બોર્ડર ઉપર ડીસાથી આગળ. અને એ જગ્યા પણ એવી ઉજ્જડ, એવી વેરાન, એ ગામનું નામ પણ કોઈ જગ્યાએ નેમ પ્લેટ પર નહોતું ત્યાં, એવું નાનું ગામ. અને ત્યાં જવાનું હતું 9 વાગે. અમે સવારે 6 વાગે નીકળ્યા હતા, પણ જ્યારે ડ્રાઈવર હતો એને ખ્યાલ ના આવ્યો અને રસ્તો ભૂલી ગયો. અને રસ્તો ભૂલી ગયો અને આગળ આબુ તરફ જવા લાગ્યા અને ગોતીને થાક્યા અને ક્યાંય રસ્તો ન મળે. અને જેમ તેમ કરીને પૂછતા, કારણ કે ત્યાં સભા હતી, બધા ગામના લોકો બેસવાના હતા, ત્યાં પ્રવચન બી હતું. અને જ્યારે ગોતતા ગયા, સવારે 9 વાગ્યાનો પ્રોગ્રામ હતો, અમે બપોરે 3 વાગે પહોંચ્યા. બપોરે 3 વાગે પહોંચ્યા અને એક લીલું ઝાડ નહીં, એકદમ ઉજ્જડ જગ્યા અને એવી ગરમી બપોરે 3 વાગે લગભગ 46-47 ડિગ્રી એ ટાઈમે હતી અને જાણે અગ્નિ વરસી રહી હોય. પણ જ્યારે એ ગામમાં પહોંચ્યા, આશ્ચર્ય થયું. એ ખુલ્લા ખેતરમાં ઉપર કોઈ ચંદરવો પણ નહોતો અને આખા ગામના લોકો એના નાના બાળકોને ખોળામાં લઈ કપડું ઓઢીને ત્યાં બેઠા હતા. અને જ્યારે બેઠા હતા તો ત્યાંના સરપંચ આવ્યા. મેં કહું કે આટલી ગરમીમાં આખા ગામના લોકો આ નાના બાળકોને લઈને અહીંયા કેમ બેઠા છે? એને પાછા મોકલી દેતા. એને કહ્યું કે જે આ તો સવારના 8 વાગે અહીંયા બેઠા છે. મેં કહું સવારના અહીંયા બેઠા છે અને આવી ગરમીમાં કમથી કમ બાળકોને તો હટાવી દેતા, બાળકોને તો ઘરે લઈ જતા, આવી ગરમી છે. ત્યારે સરપંચે કહ્યું જે આ પહેલી વાર અમારા ઇતિહાસમાં છે કે અહીંયા કોઈ વચનામૃત કરવા માટે આવ્યું છે, અહીંયા પ્રવચન કરવા માટે અમારા ગામમાં પહેલી વાર કોઈ આવ્યું છે. અને એમને એમ કે અમારા ભાગ્યમાં તો નહોતું, પણ હોઈ શકે અમારા કોઈ નાના બાળકના ભાગ્ય આ સત્સંગને ખેંચીને લાવ્યા હોય. તો જે આપ આજે બપોરે 3 વાગે શું આપ કાલે બપોરે 3 વાગે પધાર્યા હોત ને તો પણ અમારા ગામનું એક બાળક પણ અહીંયાથી ઉઠ્યું ન હોત. જ્યારે આવી તત્પરતા જોઈને ત્યારે મને લાગ્યું દુનિયામાં અનેક જગ્યાએ બોલવાનો, મોટી જગ્યાએ બોલવાનો અવસર મળ્યો, પણ ત્યાં બોલીને જે સુખ મળ્યું છે ને એ સુખની વ્યાખ્યા ન થાય. નાના બાળકો બેઠા હતા, માથે ઓઢીને અગ્નિ તપી રહી છે. અને જ્યારે એ શ્રવણની તત્પરતા ત્યારે જોઈ ત્યારે લાગે સાચી ચતુરાઈ તો આમની અંદર છે કે જે પામવું જોઈએ એ પામવાથી પહેલા એ કોઈ હટવા તૈયાર નથી. જે મેળવવું જોઈએ એ મેળવવાનું કેવી રીતે એ જાણે છે. માટે કહ્યું ચતુરાઈ સોઈ ભલી, જો કૃષ્ણ કથા રસલીન, પર ધન પર મન હરણ કો, કહીએ વહી પ્રવીણ. એ વાત આની અંદર કહી. અને 47મી સાખીમાં પણ એ જ કહ્યું, ચતુરાઈ ચૂલ્હે પરો, જ્ઞાની કો યમ ખાઓ, દયા ભાવ હરિ ભક્તિ બિન જ્ઞાન પરો જરી જાઓ. ગમે તેવું જ્ઞાન, ગમે તેવી ચતુરાઈ આપણા અંદર આવી ગઈ હોય, પણ યદિ આપણા હૃદયમાં દયા ભાવ અને ભક્તિ નથી તો પછી આપણા જ્ઞાનનું અને આપણી જાણકારીનો કોઈ મોલ રહેતો નથી. ગમે તેવી જાણકારી આપણને થઈ જાય, પણ યદિ કોઈનું દુઃખ જોઈને, કોઈની પીડા જોઈને જો આપણે દ્રવિત ન થઈએ તો એવા જ્ઞાનનો શું ઉપયોગ? યદિ કોઈની પીડા જોઈને આપણી અંતરાત્મા દુઃખી ન થાય તેવા જ્ઞાનનો શું ઉપયોગ? એ વાત અહીંયા 47માં સાખીમાં હરિરાયજી કહે છે. આગળ 48માં સાખીમાં પણ એ જ વસ્તુને વધારતા કહે કે શ્રી વલ્લભ સુમિયો નહીં, બોલ્યો અટપટો બોલ, તાકી જનની બોજન મરી, વૃથા બજાવે ઢોલ. કે આ ભક્તિ માર્ગમાં આવી ગયા, પુષ્ટિ માર્ગમાં આવી ગયા અને ક્યારે પણ જો શ્રી વલ્લભનું નામ મુખમાં નથી આવ્યું, પોતે તો ભગવત નામ લેતા નથી અને જે લે છે એને લેવા દેતા નથી, તો માનવાનું એને આ જગતમાં જન્મ લઈને બીજું કાંઈ કર્યું નથી. શું કર્યું છે?
તાકી જનની બોજન મરી. ખાલી એના માના અંદર 6 મહિના 9 મહિના માટે બોજ બનીને રહ્યો છે, એના સિવાય એણે કાંઈ કર્યું નથી. જો આ જગતમાં આવીને એણે ભક્તિ કે શ્રી વલ્લભનું સ્મરણ કર્યું ન હોય, અને કહેવાય ને જે માનવા તૈયાર ન હોય ને એને સમજાવવામાં સમય બગાડવો, જે સમજવા તૈયાર હોય ને એને સમજાવાય. અને મારે સમજવું જ નથી, જે ઠાનીને બેઠો હોય ને એને સમજાવવામાં સમય બગાડવો નહીં. એટલે હરિરાયજી કહે છે, વૃથા બજાવે ઢોલ, ગમે તેવો ઢોલને પીટો, એમાંથી મધુર વાંસળીનો અવાજ આવવાનો. એ વાત અહીંયા 48મી સાખીમાં કહી અને આગળ 49મી સાખીનું દર્શન આપણે કરીએ, જેથી હાશ થાય કે અડધે તો વલ્લભ સાખીના અંદર શ્રી હરિરાય મહાપ્રભુજીએ આધ્યાત્મની વાત પણ કરી, વિવેકની વાત પણ કરી, અને આ સાખીમાં વ્યવહારની વાત પણ આપણને સમજાવે છે. શું કહે છે? ઘર આવે વૈષ્ણવ જવે બીજે ચાર રતન આસન જલ વાણી મધુર યથા શક્તિ સોઅન્ન શ્રી વલ્લભ યથા અહીંયા હરિરાયજી શું કહી રહ્યા છે કે જ્યારે જ્યારે પણ કોઈ ભગવદી આપણા ઘરે આવે, જ્યારે જ્યારે પણ કોઈ વૈષ્ણવ આપણા ઘરે આવે તો એનું સ્વાગત કેવી રીતે કરવું જોઈએ? જ્યારે જ્યારે પણ કોઈ વૈષ્ણવનું પદાર્પણ આપણા ઘરે એમને એમ ન થાય. જ્યારે પણ કોઈ આવે તો 4 રત્નો દ્વારા એનું સ્વાગત કરવું જોઈએ. કયા કયા 4 રત્નો કયા? આસન, જલ, મધુર વાણી અને યથાશક્તિ સો અન્ન. જો આનો એક
સિમ્પલ અર્થ યા એક સમજાય એવો અર્થ તો આ છે કે જ્યારે પણ આપણા ઘરમાં વૈષ્ણવ આવે તો આ 4 રત્નો દ્વારા એમનું સ્વાગત કરવું જોઈએ, એમનો સત્કાર કરવો જોઈએ. પણ હરિરાયજી આમાં કંઈક અલગ કહેવા માંગે છે. કંઈક અલગ શું કહેવા માંગે છે? સાધારણ અર્થમાં આપણે અર્થ લીધો કે જ્યારે પણ કોઈ વૈષ્ણવ ઘરમાં આવે તો આ 4 રત્નો દ્વારા એનું સ્વાગત, એનો સત્કાર કરવો જોઈએ. પણ આમાં હરિરાયજી કયા વૈષ્ણવની વાત કરે છે? આમાં હરિરાયજી કયા વૈષ્ણવ ઘરે આવેની વાત કરે છે? આમાં હરિરાય મહાપ્રભુજી કોઈ બહારના વૈષ્ણવની વાત કરતા નથી, પણ 24 કલાક આપણી જોડે આપણા જે પરિવારજનો છે ને એ પણ વૈષ્ણવ છે. અને એ પરિવારના અને ઘરના વૈષ્ણવ જ્યારે ઘરમાં આવે ત્યારે એનું સત્કાર કઈ રીતે કરવું જોઈએ એ આપણને હરિરાયજી આમાં બતાવે છે. જો આ વ્યવહારની પણ એવી સમજણ હરિરાયજી આપે છે, કારણ કે બહાર જઈને બહારના વૈષ્ણવની સેવા કરવી બહુ સહેલી છે, કારણ કે ત્યાં આખું દુનિયા એપ્રિશિએટ કરવા વાળું છે, ત્યાં આખી દુનિયા આપણને કહેવા વાળું છે. પણ ઘણીવાર થાય છે શું કે બહાર કોઈ પ્રસંગમાં જઈને આપણે સેવા કરીએ પણ ઘરની અંદર ભોજનમાં મીઠું ઓછું હોય ને થાળી છૂટી ફેંકી એવું પણ થતું હોય છે. બહાર તો આપણે દોડી દોડીને ટહેલ કરીએ અને ઘરમાં એક પાણીનો ગ્લાસ ત્યાંથી લેવો હોય ને તો પણ ઘાંટો પાડીએ, એવું થાય છે કે નહીં? તો કહેવાય કે અહીંયા કયા વૈષ્ણવની વાત હરિરાયજી કહી રહ્યા છે? જે આપણી સાથે આપણો સ્વભાવ સહન કરી, આપણો વ્યવહાર જેવો તેવો ઘણીવાર થાય એ સહન કરી જે આપણી સાથે રહે છે, એ જ્યારે ઘરમાં આવે ત્યારે એનું સ્વાગત કેવી રીતે કરવું જોઈએ, જો આ વાત સમજાઈ જાય ને તો ઘરમાં કલહ થવાના બંધ થઈ જાય. હવે મને બતાવો, મુંબઈમાં ઓફિસેથી કામ કરીને ઘરે આવવાનો ટાઈમ લગભગ કેટલા વાગ્યાનો હોય? હા, હવે કલ્પના કરો 8, 8:30 નો ટાઈમ થયો છે, ડોરબેલ વાગી છે, ડોરબેલ તમે સાંભળી છે અને હવે આ સાકી ગાઓ. ઘર આવે વૈષ્ણવ જબે. જ્યાં તમે દરવાજો ખોલ્યો અને તમારા દેખાયા સામે, જ્યાં દરવાજા ખોલ્યો અને સામે તમારા દેખાયા, હવે સ્વાગત કેવી રીતે કરવાનું? રોજ કેવી રીતે કરો છો? જ્યાં આવે ને સીધું શરૂ થઈ જવાય. આટલું મોડું થાય, કઈ તમને કોઈ પડી નથી ને આમ નથી ને તે નથી. હરિરાયજી કહે છે બોલવામાં ઉતાવળ કરવાની. જ્યારે ઘરના વૈષ્ણવ કામકાજ કરી થાક્યા માક્યા, જો આ બંને જોબ કરતા હોય તો જે પહેલું આવ્યું ને ઘરમાં એના માટે આ નિયમ છે. તો જ્યારે થાક્યા વાક્યા ઘરે આવ્યા હોય ત્યારે એનું સ્વાગત કઈ રીતે કરવું જોઈએ? તો સૌથી પહેલા શું કહ્યું? જ્યારે દરવાજો ખુલ્યો 8:30 સામે તમને દેખાયા તો દેખીને સૌથી પહેલા શું? ઘર આવે વૈષ્ણવ જબે દીજે 4 રતન. પહેલું કહ્યું છે આસન. સૌથી પહેલા શું કરવાનું? હજી વાણી આવી એટલે વધારે કઈ પૂછવાનું. આસન ક્યારે અપાય? પહેલા અંદર આવવા દો. ઘણીવાર બિચારો બહાર દેખાય અને શરૂ થઈ જઈએ, એના કરતા પહેલા અંદર આવા બેસવા. પણ આસન એટલે આસનમાં કીધું આસન પાતીને નહીં, એને સોફામાં બેસવું હોય તો પણ છૂટ છે, ચેરમાં બેસવું હોય તો પણ છૂટ છે. પહેલા એને સેટલ થવા બેસવા દો. સૌથી પહેલા શું આવ્યું? હવે જ્યારે કાલે નહીં, પરમ દિવસે, કાલ તો સન્ડે છે, પરમ દિવસે જ્યારે ઓફિસથી 8:30 આવીને ડોરબેલ વાગે તો પહેલા શું કરશો? પહેલા અંદર આવા બેસવા.
આસન, પછી બીજું એકવાર આવીને બેઠા પછી શું આપવાનું? પણ એમ કહે કે પાણી ગરમ હોય ને એમાં થોડી ચાની પત્તી એડ કરો તો એ પણ કરવાનું ના. હરિયાઈજી ખાલી જલની વાત કરીએ છે તો ખાલી જલ જ લઈને જાઓ એવું નહીં. આસન જલ જે માંગે એકવાર એને આપ. હજી વાણી આવી તો પહેલા આસન, પછી જલ, જે પણ એને જોઈએ એકવાર રિલેક્સ થવા દો, કમ્ફર્ટ લેવલ પર આવવા દો, અને પછી ત્રીજી સ્ટેપ કયું આવ્યું? એકલી વાણી નથી, બહુ વિચારીને કીધું છે. આપણી વાણી ઘણી વાર મોડું થયું હોય, કયા ટાઈમે વાણીએ અને એટલા જ્યારે અંદર આવે બેસે એને તમે ચાય પાણી જે પણ કરવા દીધું, થોડો હળવાશ થઈ અને ત્રીજું સ્ટેપ આવે છે વાણી મધુર. જો આપણી વાણી પાસે એ સામર્થ છે કે આખા દિવસના થાકેલાને આપણા કહેલા બે શબ્દો આખા દિવસનો થાક ઉતારી પણ શકે, અને આપણા કહેલા બે શબ્દો એક દિવસના થાકેલાને 7 જન્મોનો થકાઈ દો, એ પણ સામર્થ વાણીમાં છે. તો જીવનમાં ખાલી બોલવું જરૂરી નથી. હંમેશા એ વિચાર કરવો કે જે શબ્દોનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ એ શબ્દો સામેવાળાને પ્રસન્ન કરશે કે પીડા આપશે. અને એ વસ્તુ આપણને બહુ સારી રીતે ખબર હોય છે કે આપણે જે બોલવાના છીએ ને સામેથી એનો રિસ્પોન્ડ શું આવવાનો છે. તો પણ જાણી જોઈને આપણે એવા શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે જ્યાં શાંતિની જગ્યાએ કલહ ઊભો થાય. આપણે ત્યાં કહેવાય ને કે આ શબ્દો પણ સામગ્રી જેવા છે. ને જ્યારે તમે રસોઈ ઘરમાં કોઈના માટે રસોઈ બનાવો છો તો આપણને બહુ સારી રીતે ખબર હોય છે કોને કેટલું ગળ્યું ભાવે અને કોને કેટલું તીખું ભાવે. ખબર હોય છે કે નહીં? જેના માટે રસોઈ બનાવતા હો ને એના માટે એને ભાવે એવા મસાલા યુઝ કરો છો કે નહીં? તો જે વસ્તુ રસોઈમાં ધ્યાન રાખીએ છીએ એ વાત વાણીમાં ધ્યાન રાખતા, જેને તીખું ભાવતું ન હોય એને તીખા શબ્દો આપતા હોઈએ છે, જેને ગળ્યું ભાવતું ન હોય એને ગળ્યા આપતા હોઈએ છે. અને વસ્તુને બનાવી કે વસ્તુને બગાડવી એ સામર્થ પ્રભુએ આપણને આપણી વાણીમાં આપ્યું છે. અને આપણા ઉપર છે કે આપણા ઘરને આપણે મંદિર બનાવવું છે કે હાઈકોર્ટ બનાવી છે કે જ્યાં દલીલો ચાલતી હોય, હંમેશા આર્ગ્યુમેન્ટ જ ચાલતા હોય. અને જ્યાં આર્ગ્યુમેન્ટ જ ચાલતા હોય ને એ પછી ઘર ન કહેવાય, એ કોર્ટ કહેવાય. અને જ્યાં હંમેશા દલીલ કરતા હોય, જ્યાં દલીલ જ ચાલતી હોય, પછી કોર્ટ બની જાય. તો એ આપણા ઉપર હોય. અને ઘણીવાર એમ થાય કે જ્યારે કોઈ, જો આ જગતમાં છે ને બધા લોકો પોતાનું ફ્રસ્ટ્રેશન માથે લઈને ફરતા હોય, અને ઘણીવાર કોઈ આવીને બે શબ્દો બોલી દે ને તો સામે વાળાએ ઘણા, હું ક્યાંક કહેતો હતો ને, કોઈ બેન મને કહેતા હતા કે બહુ ગુસ્સો કરે છે ને આમ કરે, શું કરું? એવું તમારે ચૂપ રહેવાનું. એ કહે કે મારે જ કેમ સમજવાનું? મેં કહું જે વધારે સમજદારો હોય ને એને ધ્યાન રાખવું પડે. બિચારા ખુશ થઈને ચાલ્યા ગયા કે હવે નહીં બોલું. તો ઘણી વાર દરેક વ્યક્તિ છે ને આપણને ખબર નથી હોતી કે આજે જ્યારે વ્યક્તિ ઘરમાં આવ્યો છે ને એ કયા ટેન્શન લઈને આવ્યો છે, કયા ફ્રસ્ટ્રેશન લઈને આવ્યો છે, એની અંદર શું ચાલી રહ્યું છે. ભલે એ શેર કરતો નથી પણ એના ટેન્શનમાં ભરેલો છે. અને ક્યારેક એ વ્યક્તિ કંઈક બોલી જાય ને તો સામેવાળાએ થોડું સમજવાનું કે આપણને ખબર નથી કે એ શું ફેસ કરી રહ્યો છે. અને ઘણીવાર આપણે રિએક્શન ના આપીએ તો પછી કલહ ટળી જાય કે ન ટળી જાય? હા કે ના તો પાડો. પણ કલહ ટાળવાનો કોઈ મોકો આપણે છોડતા. સામે અગ્નિ દેખાય તો પાણી જેવા થવું, ઘાસલેટ જેવા નહીં. આપણે શું કરી દેતા હોઈએ છીએ, એક તો અગ્નિ ભડકી હોય ને ઉપરથી ભડકાઈએ હોય. તો જો ઘરની અંદર શાંતિ હશે તો આપણા પ્રભુને પણ રહેવું ગમશે.
જે ઘરમાં ઘરવાળો રહી ન શકે તો પ્રભુ ક્યાંથી રહે? હા? જો આ વ્યવહારની વાત પણ આપણને હરિરાય મહાપ્રભુજી શીખવાડે છે. અને આપણા ઘરને મંદિર બનાવવું કે કોટ બનાવવું એ આપણા ઉપર છે, આપણા વ્યવહાર ઉપર અને આપણી વાણી ઉપર. અને એટલા માટે કહ્યું, ઘરે આવે, આગળ તમે જ ગાઓ. દીજે આસન જલ, આ ત્રીજું પાછું બોલજો. આસન જલ, ફરી એક વાર. આસન જલ, 3-4 દિવસમાં ભાઈઓના ચહેરા પહેલી વાર મેં આટલા હસતા જોયા છે. કે કોઈએ તો મારી વાત કરી, કોઈએ તો મારું વિચાર્યું. કેટલી હળવાશ લાગી રહી છે જો બધા ભાઈઓમાં. આસન જલ, વાણી મધુર. ચોથું, યથાશક્તિ સો અન્ન. અને એનું સમાધાન થાય, એને સંતોષ થાય એ પ્રકારનું ભોજન એને આપવું. અને આ ચાર વસ્તુ નાની નથી, આને રત્ન કયા છે. અને આ સ્ટેપ જો જળવાઈ જાય ને, જીવનમાં બહુ સુગમતા થઈ જાય. આ સ્ટેપમાં આપણે ગોટાળા કરીએ છીએ. વાણી ત્રીજી કીધી છે પણ આપણે ઉપયોગ કરીએ છીએ. વાણી મધુર કીધી છે પણ આપણે ઉપયોગ કરીએ છીએ. હા, કીધી છે મધુર પણ ઉપયોગ થાય છે કડવી. અને એની અંદર બધી ખટપટો ઊભી થાય છે. માટે કહ્યું કે આસન જલ વાણી મધુર, યથાશક્તિ સો અન્ન. અને આવી રીતે જો થાય તો સાચા અર્થમાં જીવનના અંદર સદા આનંદ રહે. એ યુક્તિ આપણને હરિરાય મહાપ્રભુજી આપણા જીવનની આપણને શીખવે છે. અને આગળ 50મી સાખીના અંદર વર્ણન કરતા કહે છે, સાખીમાં હરિરાયજી ધૈર્યની વાત કરે છે, પેશન્સની વાત કરે છે. અને કહે છે કે જુઓ, ધૈર્યની વાત કરતા કહે કે શ્રી વલ્લભ ધીરજ ધરે તે કુંજર મન ભર ખાય, પર એક ટૂક કે કારણે શ્વાન બહુત ઘર જાય. જેવી રીતે એક હાથી હોય, હાથીનું ભોજન વધારે કે શ્વાનનું?
હાથી મણમણ ખાય પણ શ્વાનને એક ટુકડો ખાવાનો હોય. પણ જો હાથીને પેશન્સ છે ને, તો એ જ્યાં ઉભેલો છે, જ્યાં બંધાયેલો છે, ખાવીને મણમણ ઠોકર મારે, જ્યાં જાય ત્યાંથી ઠોકર મારે. બોલે કેમ? કારણ કે અધીરો થયો, સ્વામીને આવવાનું ધૈર્ય ન રાખી શક્યો, અને માટે એને પલ પલ અને દર દર પર ઠોકર ખાવી પડે છે. તો કહેવાય ભક્તિ માર્ગમાં સૌથી મહત્વની વસ્તુ છે ધૈર્ય. દરેક વસ્તુનો એક યોગ્ય સમય હોય છે, અને જ્યાં યોગ્ય સમય આવે તો વસ્તુ મળ્યા વિના રહી ન શકે. જેવી રીતે એક ખેડૂત હતો, અને ખેડૂતના 2 ખેતર હતા. એક ખેતરમાં એને જે ઘાસ લોન હોય છે ને, જે ગાર્ડનમાં વાવીએ એ લોન વાવી, અને બીજા ખેતરમાં એને બાંબુ વાંસના બીજ વાવ્યા. બંને ખેતરમાં એને 2 બીજ વાવી દીધા. અને જ્યાં 8-10 દિવસ થયા તો જ્યાં લોન વાવી હતી ત્યાં ધીમે ધીમે અંકુર ફૂટવા લાગ્યા, લીલું લીલું થોડું દેખાવા લાગ્યું. પણ બીજા ખેતરમાં જોયું ત્યાં કંઈ ના દેખાયું. એને લાગ્યું આ ઘાસ જો ધીમે ધીમે અસર દેખાય, આમાં કાંઈ નહીં. મહિનો વીત્યો અને આ ઘાસ તો એવી લીલી છમ થઈ ગઈ, આખું ખેતર ભરાઈ ગયું, અને જ્યાં બાંબુ આયા હતા ત્યાં કંઈ ન દેખાયું. જઈને એના પિતાને કહે કે પિતાજી, આપે મને આ શું કામમાં લગાવી દીધો? મારી અડધી મહેનત બેકાર ગઈ. જો આ ઘાસ છે એને કરતા બંનેમાં ઘાસ લગાયા હોત તો કેટલું સારું થાત. જો મહિનામાં તો લીલું છમ થઈ ગયું, એકવાર કપાઈ પણ ગયું, બીજી વાર ઉગી ગયું, પણ જે બાંબુ આવવાના તમે મને કહ્યા ને, મારી બધી મહેનત વેસ્ટ ગઈ. બોલે કેમ? કંઈ દેખાતું નથી. પિતાજી કે બેટા ધૈર્ય રાખ, બેટા ધૈર્ય રાખ. બીજો મહિનો થયો, ફરી ઘાસ કપાઈને ફરી ઉગી ગઈ, પણ જે બાંબુનું ખેતર હતું એમાં કંઈ ન દેખાયું. દીકરાને લાગ્યું પિતાજી મને ક્યાં મારી મહેનત બેકાર કરાવી દીધી, મને એમને એમ કરાવી દીધી. જો આ થોડીક મહેનતમાં કેટલું સરસ ઉગી ગયું છે, કેટલું લીલુંછમ લાગે છે, અને આ બાંબુ આવામાં કંઈ દેખાતું નથી. તો 3 મહિના થયા. 3 મહિના થયા ત્યારે બાંબુના જે ખેતરમાંથી થોડી થોડી કૂપળ નીકળી. છોકરાએ કહ્યું, જો આ પિતાજી પણ મને ક્યાં કામે લગાડ્યો? આ 2 વાર કપાઈ ગઈ લોન, બીજી વાર ઉગી પણ ગઈ, અને 3 મહિના થયા એમાં એટલી કૂપણ આવી. પિતાજી આ શું? પિતાજી કે બેટા ધૈર્ય રાખ. અને જ્યાં મહિનો વીત્યો અને એ ઘાસ તો એટલી ને એટલી રહી, પણ આ જે વાંસ હતા એ 5-5 ફૂટના થયા. બીજો મહિનો થયો 10 ફૂટ, ત્રીજો મહિનો થયો 50 ફૂટ, અને ચોથો મહિનો થયો અને 100 ફૂટ થઈ ગયા. છોકરો દંગ થઈ ગયો કે આ ઘાસ તો આટલી વાર ઉગી ગઈ અને કપાઈ ગઈ, અને આ 100 ફૂટના થયા. ત્યારે પિતાજી કહું, બેટા જીવનમાં જ્યારે બહુ ઉપર જવું હોય ને ત્યારે પહેલા પાયો